નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટમાં ગોંડલ ખાતે વીજ કરંટ લાગવાથી 2 યુવકોના મૃત્યુ થયાના અહેવાલ છે। વોરાકોટડા રોડ પર સબજેલ પાસે હાલ સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે, તેના પર નજર કરી લઈએ। સુરતના ભાટા વિસ્તારમાં રૂમમાં જનરેટર ચાલુ રાખતા ધુમાડાથી 3 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે। રૂમમાં ધુમાડાના ગુંગળામણથી 3ના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં આ બનાવ બન્યો। રાત્રે ઓરડીમાં જનરેટર હતું। ઘરમાં જનરેટર રાખનારા લોકો હવે સાવધાન થઈ જજો। સુરતના ભાઠા ગામનો બનાવ લાલબત્તી સમાન છે। રૂમમાં જનરેટર ચાલુ રાખતા ધુમાડાથી 3ના મૃત્યુ થઈ ગયા। રૂમમાં ધુમાડાના ગુંગળામણથી 3ના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહેતા ધુમાડો ફેલાઈ ગયો હતો। સુરતના પાલ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં આ બનાવ બન્યો। રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણા બંધ કરી સભ્યો સૂઈ ગયા હતા અને રાત્રિ દરમિયાન થયેલા ગેસ ગુંગળામણને કારણે 3 વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ એક દુઃખદ બનાવ છે જેમાં 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે। શું વધુ વિગતો આપની પાસે આવી રહી છે? હાલ શું તપાસ ચાલી રહી છે? બિલકુલ, સુરતનો પાલ વિસ્તારનું આ ફાર્મ હાઉસ છે કે જ્યાં ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું અને ક્રિકેટ બોક્સની રખેવાળી કરવા માટે આ રૂમમાં 3 વ્યક્તિઓ રહેતા હતા અને ગઈકાલે જે પ્રકારે તેઓ રાત્રે પોતાની રૂમમાં જનરેટર ચાલુ કરીને સૂઈ ગયા હતા। જો કે બારી બારના તમામ વસ્તુ બંધ કરી દીધી હતી, જેને લઈને હવાની અવરજવર થઈ શકે તેમ ન હતી, જેને લઈને રૂમમાં રહેલા 3 વ્યક્તિઓ જે જનરેટર છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતા તેમનો શ્વાસ રૂંધાયો હતો અને આખરે તેમના મોત થયા હતા। જો કે સવારમાં આજુબાજુમાં રહેતા અને નજીકના લોકો જ્યારે આવી પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી અને તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસ આવ્યા બાદ 108ને બોલાવવામાં આવી હતી અને 108ના કર્મચારી દ્વારા તેઓ 3 વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે અને 3 ડેડ બોડી લેવા માટે હવે સબવાહિનીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। હું ફરી એક વખત એ રૂમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રૂમ છે આ બંધ દરવાજો છે કે આ રૂમની અંદર 3 લોકો સૂતા હતા અને જનરેટર મૂકેલું હતું અને જનરેટરને જનરેટરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે તે અવર જવર થવા માટે બારી બારના પણ ખુલ્લા નહોતા, જેને લઈને કહી શકાય છે કે રૂમની અંદર રહેલા 3 વ્યક્તિઓના જનરેટરના કાર્બન ડાયોક્સાઇડ તેમના શ્વાસમાં જતા તેમનો શ્વાસ રૂંધાતા 3 વ્યક્તિઓના મોત થયા છે। જો કે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા ક્રિકેટ બોક્સ જે ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવેલું છે ત્યાં આગળ અની રખેવાળી કરતા વ્યક્તિઓ એક ઓરડીમાં રાત્રિ દરમિયાન રૂમમાં જનરેટર ચાલુ કરી બારી બારણા બંધ કરીને સૂઈ ગયા હતા અને જનરેટરના કાર્બન ડાયોક્સાઇડને લઈને આ 3 વ્યક્તિઓના મોતની વિગત સામે આવી છે। જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે। આપણી સાથે અધિકારી છે, સીધા વાત કરીશું। સાહેબ, શું ઘટના છે, કેવી રીતે જાણકારી મળી? ભાઈ સાહેબ, આજરોજ સવારે પીસીઆરને અમને કોલ આવેલો કે અહીંયા રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। એટલે જે બાબતે સ્થળ ઉપર આવીને તપાસ કરતા 108ને પણ બોલાવી હતી। 108એ જણાવેલું કે આ લોકો સ્થળ ઉપર રાત્રિના સમયે કોઈ કારણથી મરણ ગયેલ છે। એટલે ત્યાં પોલીસે તપાસ કરતા તેમની સાથે રૂમમાં જ એક જનરેટર એમનો હતું અને જનરેટરનો ઉપયોગ તેઓ કરતા હતા। એટલે જનરેટરના ધુમાડાના કારણે ગુંગળામણથી મૃત્યુ થયું તેવું પ્રાથમિક જણાય આવે છે અને આ બાબતે એફએસએલ સ્થળ ઉપર આવે છે અને એફએસએલ બાદ પીએમ કર્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે। બિલકુલ, કાર્બન ડાયોક્સાઇડ ઊભો થતાની સાથે જ કહી શકાય છે કે મૃત્યુ થયું। કેમેરામેનને કહીશ કે જે રૂમ છે રૂમના વિઝ્યુઅલ બતાવે અને એ રૂમની અંદર છે ડેડ બોડી છે એ બતાવવાનો પ્રયાસ કરશે જે પ્રકારે આ ઘટના બની હતી, કારણ કે 3 વ્યક્તિઓ રાત્રિ દરમિયાન આ રૂમમાં જનરેટર ચાલુ કરીને સૂઈ ગયા હતા અને કોઈપણ જગ્યાએથી બારી બારના બંધ હતા, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થાય છે તે બહાર નીકળવાની વ્યવસ્થા રહેતી હતી, જેને લઈને કહી શકાય કે જે જનરેટર છે એમાંથી ઊભો થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે કે તે જે પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થયો હતો તેને લઈને કહી શકાય કે આ 3 વ્યક્તિઓનું ગુંગળાવાથી મોત થયું છે। સ્થાનિક લોકોએ આ બાબતેની જાણકારી સુરત પોલીસને આપતા સુરત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક 108ને બોલાવી હતી। 108ના જે કર્મચારીઓ છે તેમને તપાસ કરીને આ 3 વ્યક્તિઓને મૃત જાહેર કરતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે અને એફએસએલની ટીમ આવીને તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે ગુનો દાખલ કરવામાં આવશે। જો કે આ ઘટના જે પ્રકારે છે, કારણ કે રૂમની અંદર જનરેટર હતું ને જનરેટર ચાલુ કર્યા બાદ બારી બારણા બંધ કર્યા, એટલે કે જનરેટરમાંથી ઊભો થતો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાની
જગ્યા નથી અને તેને કારણે કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થતાની સાથે અંદર આ તમામ લોકોના શ્વાસ રૂંધાયા હતા અને જે પ્રકારે આ શ્વાસ રૂંધાવાની ઘટના હતી તેને લઈને આ 3 વ્યક્તિઓના મોત થયા છે. જોકે પોલીસ ઘટના સ્થળે પછી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કરતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટના ગોંડલમાં વીજ કરંટ લાગવાથી 2 યુવકોના મૃત્યુ થયા. વોરા કોટડા રોડ પર સબજેલ પાસેનો આ બનાવ છે. 11 કેવી કોટેડ વીજ લાઇન નાખતી વેળાએ આ ઘટના બની. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ બેઝ કામદારો દુર્ઘટનાનો શિકાર બન્યા. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ છે. 30 જેટલા મજૂરો વીજ લાઇનના કામમાં જોડાયેલા હતા. પીજીવીસીએલ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સાવચેતી વગર કરાતું કામ જીવલેણ બન્યું છે. જાહેર સ્થળોએ માતા પિતા અને બાળકોનું ખાસ ધ્યાન રાખજો. રેલવે સ્ટેશન પર કુલીએ કરી બાળકી સાથે અડપલાની કોશિશ. વલસાડ રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં આ બનાવ બન્યો. 9 વર્ષની બાળકી સાથે કુલીએ અડપલા કર્યા. વેઇટિંગ રૂમમાં બાળકી તેની માતા સાથે બેઠી હતી. બાથરૂમમાં જતા અંદર ઘૂસી કુલીએ હરકત કરી. અડપલા કરતા બાળકી દોડી અને બહાર આવી ગઈ. માતાએ વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી નરાધમ કુલી રામજી ધાકલની ધરપકડ કરી લેવાઈ છે. જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર, તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી, વોશરૂમ યુઝ કરવા માટે થઈને. તે અરસામાં આ કામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરેલ. જે બાબતની જાણ પોલીસને થતાં તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. રાજીનામાના પડકારો પર બોલ્યા નરેશ પટેલ. પાટીદાર આગેવાન નરેશ પટેલે નિવેદન આપ્યું. પ્રજાએ 5 વર્ષ માટે એમએલએ બનાવ્યા છે. ધારાસભ્યએ 5 વર્ષ પૂરા કરવા જોઈએ. મારી પાસે પ્રશ્ન આવશે તો હું નિરાકરણ કરીશ. સારા કામ કરવા દેવા જોઈએ, રોડા ન નાખવા જોઈએ. સોશિયલ મીડિયામાં પણ સમાજ કાર્યો કરવા દેવા જોઈએ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો આજે 60મો જન્મદિવસ અને આ નિમિત્તે તેમણે આ નિવેદન આપ્યું. આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ છીએ. અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો, પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનો ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત કરો. આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્યને પડકાર ફેંક્યો. અમૃતિયાની ચેલેન્જ ઇટાલિયાએ સ્વીકારી લીધી. કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી. ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું. જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે. જો હારી જઈશ તો બી ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ. આ તરફ ગોપાલ ઇટાલિયા લાખ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા. ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે 12 જુલાઈએ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું. વાત જાણે એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી. આ જ વાતના જવાબમાં અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો. ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે, મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કઈ ખોટી વાત નથી. મારી પેટમાં ઘેર પણ આ બધું બંધ કરો તમે. 1 સીટ આવી વિસાવદરની
એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાઓ ઉપાડો લીધો હોય. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે તો આમ કઈ ગોપાલભાઈ કે એવું કઈ આવે છે આવી જાય અહીંયા, ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે. નર્મદાના રાજપીપળામાં વકીલોના હોબાળા મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશને પ્રતિક્રિયા આપી. રાજ્યના વકીલ મંડળો બાર એસોસિએશને જણાવ્યું છે કે જે વાત ફેલાઈ છે એ સાચી નથી. એડવોકેટ ગોપાલ ઇટાલિયાને કોઈએ રોક્યા નથી, પરંતુ વધતા લોકોના ટોળાને લઈને નર્મદા પોલીસે લો એન્ડ ઓર્ડર માટે ચેકિંગ કર્યું હતું. તે સમય દરમિયાન હોબાળો કરવામાં આવ્યો. ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષે 4 વકીલો કોર્ટમાં હાજર હતા. ગોપાલ ઇટાલિયા પણ તેમના કેસમાં હોવાનું જાણી તરત તેમને જવા દેવામાં આવ્યા. લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન જે હતો એ ગંભીર પ્રશ્ન અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીર પ્રશ્ન હતો. 2 દિવસના જે બનાવ હતા એ બનાવના અનુસંધાને એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો જે પ્રશ્ન હતો એ ગંભીર હતો. હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલને નહીં જવા દો. આ તે એમણે જે રીતના એમણે કીધું આપણે સૌએ જોયું છે એમણે જે સ્ટાઇલથી કીધું તે. અને પોલીસે પછી કીધું કે હા તમે વકીલ છો, તમારું વકીલ પત્ર મૂકો અને તમે જાઓ એમ. બરાબર, એટલે એમને જવા દીધા હતા. ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા એમ, પણ એમને જવાબ દીધા હતા. અને હવે વાત કરીશું મેળાની તૈયારીઓની. રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર. કલેક્ટર ઓમપ્રકાશે જણાવ્યું છે કે આજે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી. આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજન કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે. તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં. આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું. અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું. ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો રાજકોટના જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર. ભાજપના વરિષ્ઠ આગેવાન વિનુ ધવાનું મોટું નિવેદન. મેળામાં રાઇડ્સને મંજૂરી મળવી જ જોઈએ. લોકમેળામાં રાઇડ્સ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીશ. લાખો લોકોની રોજીરોટીનો આ સવાલ છે. 50 વર્ષ જૂનો લોકમેળો ફજેત ફાળકા વિનાનો ન હોવો જોઈએ. સરકારે બનાવેલ એસઓપી બાબતે ભાજપના જ નેતા બાંધછોડના મૂડમાં. સક્કૈડી વાળો, ફજર વાળો અને રાઇડર વાળો, એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાંધછોડ કરે અને આ સક્કૈડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની, એવી મારી વિનંતી છે. આ કરવું જ પડે. આમાં હાલતનો મેળો થવો જ જોઈએ. આ સૌરાષ્ટ્રનું નાક છે, રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે, મેળો થવો જોઈએ. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે. અંકિત, યાંત્રિક રાઇડના સંચાલકોની વાત હજુ તંત્ર છે એ સ્વીકારવા તૈયાર નથી કારણ કે એસઓપીની વાત છે. અને બીજી તરફ આજે કહેવામાં આવ્યું છે કે જો તેઓ નહીં આવે અથવા ફોર્મ પરત નહીં લે અથવા તો નહીં ઉપાડે તો છેલ્લે મનોરંજનના કાર્યક્રમો કરવામાં આવશે. તો ભાજપના નેતા હવે જે રીતે કહી રહ્યા છે, કોઈ નિર્ણય બદલાય એવી શક્યતા જોઈ રહ્યા છો આપ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વસ્તુ એક સમજવી ખૂબ જ જરૂરી છે કે શા માટે સરકાર દ્વારા એસઓપી બનાવવામાં આવી છે. જે પ્રમાણે સુરતની અંદર તક્ષશિલા કાંડ સામે આવ્યો, ત્યારબાદ વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2024ની અંદર રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો, ત્યારબાદ એમ્યુઝમેન્ટ પાર્કને લઈને કેટલાક જે એસઓપી છે તે તૈયાર કરવામાં આવી હતી. જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તેનું ગઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલે એક એસઓપી
એસઓપી છે તે તૈયાર કરવામાં આવી હતી. ગત વર્ષે પણ રાજકોટનો જે લોકમેળો હતો તેની અંદર ફજત ફાળકા છે તે શરૂ કરવામાં નહોતા આવ્યા ત્યારે પણ એસઓપી બની ચૂકી હતી અને આ વર્ષે પણ એસઓપી જે છે તે યથાવત છે. દર વખતે કરતાં 1 મહિનો લોકમેળા સમિતિ દ્વારા તમામ જે તૈયારીઓ છે, પછી તે ફોર્મ બહાર પાડવાની વાત હોય, જે પણ અરજદારો હોય તેમને સમજાવવાની વાત હોય, કયા કયા નિયમો છે તેની માહિતી આપવાની વાત હોય, તમામ પ્રક્રિયાઓ છે તે વહેલી કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક યાંત્રિક રાઇડના જે સંચાલકો છે તે પોતે ટસના મસ નથી થયા. તેમનું પહેલેથી કહેવું હતું કે કેટલીક જે બાબતો છે એસઓપીની અંદર જે પાલન કરાવવાનું કહ્યું છે તેમનું પાલન કરવું અશક્ય છે. મુખ્યત્વેની જો વાત કરવામાં તો જે ફાઉન્ડેશન બનાવવાની વાત છે તેનું તે લોકો ઇનકાર છે તે કરી રહ્યા છે. સાથોસાથ તંત્ર દ્વારા તેઓ જ્યારે ફજત ફાળકા જ્યારે ચલાવે છે, ફજત ફાળકા ખૂબ જ મોટી હાઇટ્સ ધરાવતા હોય છે ત્યારે જે ફજત ફાળકું છે તે કયા વર્ષની અંદર મેન્યુફેક્ચરિંગ થયું છે તેનું બિલ, જીએસટી સહિતનું બિલ છે તે તંત્ર દ્વારા માંગવામાં આવે છે. પરંતુ તેઓનું કહેવું છે કે અમે ફજત ફાળકા છે તે એસેમ્બલિંગ કરાવીએ છીએ, અમે કોઈ જગ્યાથી આ પરચેઝ નથી કરતા, એટલે તેનું બિલ અમારે આપવું અશક્ય છે. એટલે આ પ્રકારના 4 થી 5 એવા મુદ્દાઓ હતા અને આ સમગ્ર મામલે જે ફજત ફાળકાવાળા જે છે રાઇટ્સ એસોસિએશનવાળા છે તે ગૃહમંત્રીને પણ મળી ચૂક્યા છે, સાથોસાથ ગાંધીનગરની અંદર અન્ય મંત્રીઓને પણ મળી ચૂક્યા છે. બીજી તરફ રાજકોટ કલેક્ટરનું સ્પષ્ટપણે કહેવું છે કે અમારી પાસે પ્લાન બી તૈયાર છે. મોટી રાઇડવાળા ભાગ નહીં લે તો નાની રાઇડના લોકોને, જે નાની રાઇડના જે સંચાલકો છે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથોસાથ જે ક્રાફ્ટ એન્ડ આર્ટને સ્થાન આપવામાં આવશે, સાથોસાથ કલ્ચરલ એક્ટિવિટીને છે તે સ્થાન આપવામાં આવશે. એટલે કે લોકમેળો બંધ નથી રહેવાનો, પરંતુ લોકમેળાની અંદર માત્ર ને માત્ર જે થ્રીલ અપાવતી હોય છે તેવી મોટી રાઇડ છે તે મોટી રાઇડ બંધ રહેવાની છે. તો બીજી તરફ હવે ભાજપના જે નેતાના સૂર છે તે બદલાયેલા જોવા મળે છે. ભાજપના જે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ધવાનું નિવેદન સામે આવ્યું છે કે ફજત ફાળકા સાથે જ મેળો થવો જોઈએ. એટલે આનો તો સીધો મતલબ થાય છે કે સરકારે જે એસઓપી બનાવી હતી તે એસઓપીને ભલે કોઈને દોડીને પી જવામાં આવે, ઘોડીને પી જવામાં આવે, પરંતુ મેળો તો ફજત ફાળકા સાથે જ થવો જોઈએ. આ પ્રકારનું જે નિવેદન છે તે વિનુ ધવા દ્વારા આપવામાં આવ્યું છે. બિલકુલ. તો અંકિત, ખાસ હવે જિલ્લા કલેક્ટરનું શું માનવું છે? કારણ કે એસઓપી તો જે છે એ પ્રમાણે જ થશે અને એક તરફ ભાજપના નેતા પણ કહી રહ્યા છે કે હું મુખ્યમંત્રીને પત્ર લખીશ, પણ એની કોઈ અસર જોવા મળે એવું લાગે છે? સૌરાષ્ટ્રના આ વખતના સૌથી મોટા લોકમેળામાં મોટી યાંત્રિક રાઇડો વગર જ આ મેળો થશે એવું જ લાગે છે? પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ જે આ યાંત્રિક રાઇડના જે સંચાલકો છે તે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને પણ મળી ચૂક્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ને ત્યારબાદ તાજેતરમાં જ જે ગંભીરા પુલ દુર્ઘટના જે સર્જાઈ છે ત્યારબાદથી હવે કોઈ પોતાની ઉપર જવાબદારી છે તે લેવા નથી માંગતું. તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે, તે પછી અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, આ તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે રૂલ્સ તો ફોલો કરવા પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના પણ ભાજપના નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે કે જેઓ હવે ખુલીને સામે આવી રહી છે. તેઓ પોતે નિવેદનબાજી છે તે કરી રહ્યા છે કે હું મુખ્યમંત્રીને પત્ર લખીશ, પરંતુ તેમને પણ ખબર છે કે 7મ 8મનો મેળો યોજવાને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. કારણ કે આવતી 14 ઓગસ્ટથી જે 7મ 8મનો મેળો છે તે શરૂ થઈ જવાનો છે. હાલ વરસાદી વાતાવરણ છે, આગામી 12 થી 17 જુલાઈ દરમિયાન વરસાદી વાતાવરણ છે તે પણ યથાવત રહેવાનું છે. ત્યારે આ તમામ બાબતોની અંદર લોકમેળાની અંદર યાંત્રિક રાઇડ હાલ અત્યારે એસઓપીનું જો પાલન સાથે કરાવવું હોય તો તે યોજવી અશક્ય છે. ને આ બાબતનો દિશા નિર્દેશ છે તે ગઈકાલે કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા પણ આપી દેવામાં આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો એ સ્પષ્ટ છે કે રાજકોટમાં આ સૌરાષ્ટ્રનો જે મેળો છે એ હવે મોટી યાંત્રિક રાઇડ વગરનો હશે. તો રાજકોટ બાદ સૌથી મોટા લોકમેળા તરીકે જેની ગણના થાય છે એ પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાની છે, જ્યાં તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આગામી 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી 5 દિવસીય લોકમેળો યોજાશે. આ લોકમેળાની તૈયારીઓને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેળાની સમિતિની રચના પણ કરાઈ. ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આયોજિત થતા આ લોકમેળા ગ્રાઉન્ડના જૂના લેઆઉટમાં થોડા સુધારા વધારા કરી મેળાનું આયોજન કરાશે. સાથે જ વિવિધ પ્લોટોની હરાજીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.
તો શક્તિપીઠ અંબાજી ખાતે પણ ફરી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાશે. આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. મહામેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન થયું. કલેક્ટર દ્વારા મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ. મેળાનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે મુજબ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે માટે 28 જેટલી સમિતિઓની રચના કરાઈ. ભક્તોની સુરક્ષાને લઈને પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી. સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ધોધમાર વરસાદનો આવી રહ્યો છે નવો રાઉન્ડ. 12 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકી શકે. 22 જુલાઈથી ફરી વરસાદ ભૂક્કા બોલાવશે. 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ખેડૂતો ભૂક્કા કાઢી નાખે એવા વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના બાકીના 20 દિવસમાં વિસ્ફોટક વરસાદ પડવાની આગાહી કરી છે. 12 જુલાઈ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. 18 જુલાઈ બાદ મેઘરાજાનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરી ભારે વરસાદ શરૂ થશે. 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. તારીખ 22થી પણ સિસ્ટમ સક્રિય થશે. જોકે 18 બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે અને 22 બાદ સક્રિય આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે. એટલે તારીખ 26 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે. સૌરાષ્ટ્ર કચ્છમાં કડાકા ભડાકા સાથે ત્રાટકશે. બીજી તરફ હવામાન વિભાગે 3 દિવસ બાદ ફરી મેઘરાજા આળસ મરડશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા મુજબ 13 જુલાઈથી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 13 થી 16 जुलाई સુધી ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા બોલાવે તેવો વરસાદ પડશે. 12 से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है. સતત પડી રહેલા વરસાદ બાદ ખેતરોની હાલત જોઈ લો. મોટાભાગના ખેતરો જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેડૂતોમાં ખેતરના ઉભેલો પાક પાણીમાં ડૂબેલો છે. 1-2 વીઘા નહીં પરંતુ 3 લાખ હેક્ટર જમીનમાં વાવેલો પાક પાણીમાં ડૂબી ગયો છે. પાકના સત્યાનાશના દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકના છે. અહીંના ખેડૂતોએ હોંશે હોંશે કપાસ, મગફળી, એરંડા, અડદ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. 70% વધુ પાકનું વાવેતર થયું, પણ વરસાદે વિરામ ન લેતા પાક બળી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. લીલા દુષ્કાળથી ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત 21 દિવસથી વરસાદ પડતા ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે. 60%થી વધુ વરસાદ પડી જતા ખેડૂતોનો ડાંગરનો પાક ડગમગી ગયો છે. ડાંગરની રોપણી કર્યા બાદ વરાપ નીકળવાની આશા હતી, પણ વરાપ નહીં નીકળતા ધરુવાડિયા નષ્ટ થઈ ગયા છે. જેના કારણે બીજી વખત ધરુ નાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. જેથી ડાંગરની રોપણી પણ મોડી થવાથી ડાંગરનું ઉત્પાદન પણ ઓછું થશે. હાલ સુરત જિલ્લામાં માત્ર 8600 હેક્ટરમાં જ વાવણી થઈ શકી છે. જેથી ખેડૂતોને સર્વે કરી સહાય આપવા સુરતના ખેડૂત અગ્રણીઓ જયેશ પટેલ સહિતનાએ સરકારને પત્ર લખ્યો છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે અને 2 લોકો હજુ પણ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. બ્રિજ દુર્ઘટનામાં 3જા દિવસે પણ શોધખોળ ચાલુ છે. કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે તંત્રની હાલ કાર્યવાહી પણ ચાલી રહી છે. 5 અધિકારી, 1 ખાનગી નિષ્ણાતની સ્થળ પર તપાસ ચાલુ છે. માર્ગ અને મકાન વિભાગના 5 ઉચ્ચ અધિકારીઓ તેમજ 1 ખાનગી બ્રિજ નિષ્ણાતને તપાસ માટે ઘટના સ્થળે તૈનાત કર્યા છે. આ તપાસ ટીમ બ્રિજના તૂટેલા ભાગના સ્થળનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે. બ્રિજના સ્ટ્રક્ચરલ
કમ્પોનન્ટ, ફાઉન્ડેશન અને મટીરિયલ ક્વોલિટી અંગેની પણ વિગતવાર સમીક્ષા કરશે. આ ટીમ દસ્તાવેજી વિગતો, મેન્ટેનન્સ રેકોર્ડ તથા અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલોનું પણ મૂલ્યાંકન કરશે. સાથે દુર્ઘટનાની પ્રાથમિક કારણો શું છે તેની તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે, જેમાં જવાબદારી નક્કી કરવી, થયેલી ખામીઓની પદ્ધતિસર નોંધ લેવામાં આવશે. તો હાલ મૃત્યુઆંક 18 થઈ ગયો છે. 2 લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. બચાવ ટીમો હજુ પણ અહીંયા શોધખોળમાં લાગેલી છે. 3 દિવસથી મહી નદીમાં આ શોધખોળ ચાલુ છે અને આ કરુણાંતિકામાં 18 લોકો મૃત્યુ પામ્યા છે. તો વડોદરામાં સસ્પેન્ડ કરેલા નાયકાવાલાને લોકોએ ઘેર્યા હતા. જિલ્લા પંચાયત સદસ્યએ જાહેરમાં ઉધળો લીધો. કાલે બણગા ફૂંકતા હતા કે બ્રિજ સારો છે, તમે અહીં તમાશો જોવા આવ્યા છો. જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદ સિંહનો રોષ પારખી નાયકાવાલાએ ચાલતી પકડી. તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી. તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો. તમે અહીં આગળ તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી. અરે કમ નહીં વાત કરવાની, કમ નહીં કરવાની, કમ નહીં વાત કરવાની. લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઊભું જ ના રહેવાનું હોય. 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું. આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ગંભીર બન્યું છે. વડોદરામાં દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય કરાયો છે. છોટાઉદેપુરના મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાયો. બ્રિજ જર્જરિત છે, હવે ભારે વાહનો માટે બંધ કરાયો છે. ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.